નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું રાઠોડ ગોવિંદ આપ સર્વેનું અમારી યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત કરું છું। વિદ્યાર્થી મિત્રો, ગુજરાત સરકાર દ્વારા જે એકમ કસોટીનું આયોજન કરવામાં આવે છે તે પૈકી પ્રથમ એકમ કસોટી, બીજી એકમ કસોટી અને ત્રીજી એકમ કસોટી તમે આપી ચૂક્યા છો અને હવે તમે ચોથી એકમ કસોટીની આતુરતાથી રાહ જોઈ રહ્યા છો। સાચી વાત ને? હા, તો હવે વિદ્યાર્થી મિત્રો તમારે રાહ જોવાની જરૂર નથી, કેમ કે ગુજરાત સરકાર દ્વારા ચોથી એકમ કસોટીનું આયોજન પણ થઈ ગયેલું છે અને જેનો પરિપત્ર આપણી સમક્ષ છે કે જે 13/10/2020ના રોજ થયેલો છે, જેનો વિષય છે કે ચોથી એકમ કસોટીના આયોજન અંગે। તો વિદ્યાર્થી મિત્રો, ચોથી એકમ કસોટીનું આયોજન થઈ ગયેલું છે અને આ ચોથી એકમ કસોટી તમારે તારીખ 27/10/2020 અને તારીખ 28/10/2020ના રોજ લેવામાં આવશે। તો વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોમાં આપણે આ ચોથી એકમ કસોટીના સંપૂર્ણ અભ્યાસક્રમ અને કાર્યક્રમની આપણે ચર્ચા કરવાની છે। વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ ધોરણ 10ની વાત કરીએ કે ધોરણ 10માં ચોથી એકમ કસોટીનો અભ્યાસક્રમ આ મુજબ છે। ધોરણ 10માં જુલાઈ, ઓગસ્ટ અને સપ્ટેમ્બર આ 3 માસનો અભ્યાસક્રમ છે એ આમાં સમાવેલો છે। ધોરણ 10માં 2 વિષય છે, ગુજરાતી અને વિજ્ઞાન। તો સૌપ્રથમ જે વિદ્યાર્થીઓને ગુજરાતી પ્રથમ ભાષા છે તે વિદ્યાર્થીનો અભ્યાસક્રમ આ મુજબનો રહેશે। પદ્ય 5 અને 7, લેખન, કાવ્ય સમીક્ષા, સંક્ષેપીકરણ, ગદ્ય 2 અને 6, વ્યાકરણ એકમ 1, ત્યારબાદ જોઈએ પદ્ય 9 અને 11, લેખનમાં પત્ર લેખન, અહેવાલ લેખન, ત્યાર પછી ગદ્ય નંબર 8, વ્યાકરણ એકમ 2, પછી જોઈએ તો ગદ્ય 12, લેખનમાં ગદ્ય સમીક્ષા, વ્યાકરણ એકમ 3। તો જે વિદ્યાર્થીઓને ગુજરાતી પ્રથમ ભાષા છે તે વિદ્યાર્થીઓ માટે આ મુજબનો અભ્યાસક્રમ રહેશે। ત્યારબાદ આપણે જોઈએ તો જે વિદ્યાર્થીઓને ગુજરાતી દ્વિતીય ભાષા છે તે વિદ્યાર્થીઓનો અભ્યાસક્રમ આ મુજબ છે। પદ્ય 4 અને 7, ગદ્ય 2, 3, વ્યાકરણ એકમ 2, ત્યારબાદ જોઈએ તો પદ્ય 1, ગદ્ય 5, 6, વ્યાકરણ એકમ 3, પદ્ય 13, ગદ્ય 12 અને વ્યાકરણ એકમ 4। તો આ મુજબનો અભ્યાસક્રમ ગુજરાતી દ્વિતીય ભાષામાં છે। હવે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10માં બીજો વિષય છે જે વિજ્ઞાન છે અને એનો કાર્યક્રમ આ મુજબ છે। પ્રકરણ 6 જૈવિક ક્રિયાઓ, પ્રકરણ 10 પ્રકાશ પરાવર્તન અને વક્રીભવન, પ્રકરણ 2 એસિડ બેઝ અને ક્ષાર, પ્રકરણ 7 નિયંત્રણ અને સંકલન, પ્રકરણ 12 વિદ્યુત, પ્રકરણ 14 ઉર્જાના સ્ત્રોતો અને ત્યારબાદ પ્રકરણ 3 ધાતુઓ અને અધાતુઓ। તો ધોરણ 10માં ગુજરાતી અને વિજ્ઞાનની એકમ કસોટી છે એનો કાર્યક્રમ છે એ આ મુજબનો રહેશે। ત્યાર પછી જોઈએ તો ત્યારબાદ આપણે ધોરણ 9ની વાત કરીશું કે ધોરણ 9ના વિદ્યાર્થીઓ માટે જે અભ્યાસક્રમ છે આ મુજબનો છે। ધોરણ 10માં 2 વિષય છે, ગણિત અને સામાજિક વિજ્ઞાન। તો સૌપ્રથમ આપણે ગણિતની વાત કરીએ તો ગણિતમાં બીજું પ્રકરણ છે બહુપદી, 15મું પ્રકરણ સંભાવના, ત્રીજું પ્રકરણ યામ ભૂમિતિ, ચોથું પ્રકરણ દ્વિચલ સુરેખ સમીકરણો અને ત્યારબાદ છઠ્ઠું પ્રકરણ છે રેખાઓ અને ખૂણાઓ। તેવી જ રીતે સામાજિક વિજ્ઞાનમાં તો સામાજિક વિજ્ઞાનમાં 9મું પ્રકરણ છે મૂળભૂત હકો, મૂળભૂત ફરજો અને રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો। ત્યારબાદ 13મું પ્રકરણ છે ભારતના સ્થાન અને ભૂસ્તરીય ભૂપૃષ્ઠ 1, 10મું પ્રકરણ સરકારના અંગો અને અંતે ચોથું પ્રકરણ છે ભારતની રાષ્ટ્રીય ચળવળો। તો ધોરણ 9ના વિદ્યાર્થીઓ તમારે ધોરણ 9માં ગણિત અને સામાજિક વિજ્ઞાનના 2 વિષયનું એકમ કસોટીનું આયોજન થયેલું છે, જેમાં જુલાઈ, ઓગસ્ટ અને સપ્ટેમ્બરનો કાર્યક્રમ છે એટલે કે અભ્યાસક્રમ છે આ મુજબનો રહેશે। ત્યારબાદ આપણે જોઈએ તો ત્યારબાદ આપણે ધોરણ 11-12 વિજ્ઞાન પ્રવાહની વાત કરીએ તો ધોરણ 11-12 વિજ્ઞાન પ્રવાહ ચોથી એકમ કસોટીનો અભ્યાસક્રમ આ મુજબ છે। ધોરણ 11 વિષય ગણિત, જેનો અભ્યાસક્રમ આ મુજબ છે। પ્રકરણ 4 ગણિતીય અનુમાનનો સિદ્ધાંત, પ્રકરણ 5 સંકર સંખ્યાઓ અને દ્વિઘાત સમીકરણો, પ્રકરણ 6 સુરેખ અસમતાઓ, પ્રકરણ 7 ક્રમચય અને સંચય। ત્યાર પછી ધોરણ 11માં બીજો વિષય છે જીવ વિજ્ઞાન, પ્રકરણ 4 પ્રાણી સૃષ્ટિ, પ્રકરણ 5 સપુષ્પી વનસ્પતિઓ બાહ્યકાર વિદ્યા, પ્રકરણ 7
प्राणीओमां रचनाकीय आयोजन। प्रकरण 8 कोष जीवननो एकम। धोरण 11 गणित अने जीव विज्ञाननो अभ्यासक्रम आ मुजब छे। हवे धोरण 11 में अंग्रेजी जे विद्यार्थीओने फर्स्ट लैंग्वेज अंग्रेजी है ते विद्यार्थीओने बात करिए तो तेमां पोइम 1 है ध लेबनोन टॉप ध वॉइस ऑफ द रेन। चैप्टर 4 आपने आपेलू है लैंडस्पेस ऑफ द सोल। चैप्टर 5 द एलेंज पेलेंट द ग्रीन। सप्लिमेंटरी रीडर आपने आपेलू है द एड्रेस। पछी धोरण 11 में अंग्रेज सेकंड लैंग्वेज है तेवा विद्यार्थीओ माटे रीड 1 बराबर है फेमल फॉर फॉरेस्ट्री। रीड 2 वुडमेन स्पेर दैट ट्री। यूनिट 4 में आपेलू है रीड 1 माइंड बॉय मेडिसन। અને સપ્લિમેન્ટરી રીડર તમને આપેલો છે યુનિટ 6, 7 અને 8। ત્યાર પછી ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે વાત કરીએ તો ધોરણ 12માં વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓને ગણિત વિષય છે જેનો અભ્યાસક્રમ આ મુજબ છે। પ્રકરણ 4 નિશ્ચાયક। પ્રકરણ 5 સાતત્ય અને વિકલનીયતા। પ્રકરણ 6 વિકલિતના ઉપયોગો। ત્યાર પછી ધોરણ 12 में जीव विज्ञान में बात करिए तो प्रकरण 5 आनुवांशिकता अने भिन्नताना सिद्धांतों। प्रकरण 6 आनुवांशिकता आणवीय आधार। प्रकरण 8 मानव स्वास्थ्य अने रोगों। त्यार पछी अंग्रेजी में बात करिए तो धोरण 12 में अंग्रेजी फर्स्ट लैंग्वेजना विद्यार्थीओ माटे चैप्टर 3 डीप वॉटर बराबर। चैप्टर 4 द रेड ट्रेप। पोइम कीपिंग क्वाइट। सप्लिमेंटरी रीडर द एनिमी। त्यार पछी धोरण 12 में अंग्रेजी सेकंड लैंग्वेज थे तेवा विद्यार्थीओ माटे यूनिट 3 रीड 2 स्ट्रेस कंट्रोल एक्सरसाइज। यूनिट 4 रीड 1 द एडजस्टमेंट। रीड 2 ब्लाइंड डेथ फ्रीज अने रीड यूनिट 5 है एमां रीड 1 तमने आपेलू है आंट्स अने सप्लिमेंटरी रीडर में यूनिट 3, 4 और 5 नो समावेश थयेलो छे। तो आ अभ्यासक्रम है ये धोरण 11-12 विज्ञान प्रवाहना विद्यार्थीओ माटे छे। हवे आपणे धोरण 11-12 सामान्य प्रवाहनो अभ्यासक्रम। तो धोरण 11-12 सामान्य प्रवाहनो चौथी एकम कसोटीनो अभ्यासक्रम है आ मुजब है। धोरण 11 में विषय इंग्लिश जे विद्यार्थीओने फर्स्ट लैंग्वेज है तेवा विद्यार्थीओ माटे चैप्टर 5 द एलेंज पेलेंट्स। पोइम 3 द वॉइस ऑफ द रेन। सप्लिमेंटरी रीडर रंगाज मैरेज। धोरण 11 में सेकंड लैंग्वेज जे विद्यार्थीओ है ते विद्यार्थीओ माटे यूनिट 4 रीड 1 माइंड बॉय एंड मेडिसन। पछी रीड 2 तमने आपेलू है योग फॉर हेल्थ। सप्लिमेंटरी रीडर डिटरमाइनेशन। रीडर 5 कैन यू इंस्टॉल लव अने ईमेल राइटिंग और रिपोर्ट राइटिंग। तो इंग्लिश में आ मुजबनो अभ्यासक्रम है। त्यार पछी जोईए धोरण 11 में नामाना मूळ तत्वो जे विद्यार्थीओनो विषय है तेमां तो नामाना मूळ तत्वों में प्रकरण 5 हिसाबी समीकरण अने धंधाना व्यवहारो। प्रकरण 6 पेटानोंध। प्रकरण 7 रोकड़ मेळ अने तेना प्रकारो। धोरण 11 मनोविज्ञान में बोधात्मक प्रक्रियाओं। प्रकरण 6 स्मरण अने विस्मरण। हवे धोरण 12 में इंग्लिश विषय फर्स्ट लैंग्वेज में बात करिए तो चैप्टर 4 द रेड ट्रेप। पोइम 4 अ थिंग्स ऑफ ब्यूटी। सप्लिमेंटरी रीडर द एनिमी। इंग्लिश सेकंड लैंग्वेजना विद्यार्थीओ माटे बात करिए तो यूनिट 5 आपने आपेलू है रीड 1 आंट्स। रीड 2 नो मैन आर फॉरिजन्स। सप्लिमेंटरी रीडर द बर्डमैन ऑफ इंडिया रीडर 2 ही वर्ड्स ही विजन अने ईमेल राइटिंग अने रिपोर्ट राइटिंग आपेलू है। त्यार पछी नामाना मूळ तत्वों में जोईए तो नामाना मूळ तत्वों में 5मुं प्रकरण है भागीदारीनो प्रवेश। भागीदारी निवृत्ति मृत्यु। प्रकरण 7 भागीदारी पेढ़ीनुं विसर्जन अने धोरण 12 मनोविज्ञान में 5मुं प्रकरण है मनोभार अने स्वास्थ्य। प्रकरण 6 मनोविकृतिओ। तो धोरण 11-12 सामान्य प्रवाहनो अभ्यासक्रम आ मुजब है।
ત્યાર પછી અહીં વિદ્યાર્થી મિત્રો નોંધ આપવામાં આવેલી છે એ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા અભ્યાસક્રમમાંથી ચાલુ વર્ષ માટે બાદ કરેલા જે મુદ્દાઓ છે એ એકમ કસોટીમાં પૂછવામાં આવશે નહીં. તો વિદ્યાર્થી મિત્રો, ગુજરાત સરકાર દ્વારા જે 30% અભ્યાસક્રમ છે એ ચાલુ વર્ષ માટે નાબૂદ કરવામાં આવેલો છે, એટલે કાપવામાં આવેલો છે, તેમાંથી તમને કોઈ પણ પ્રશ્ન અથવા કોઈ પણ મુદ્દો આ એકમ કસોટીમાં પૂછાશે નહીં. તો વિદ્યાર્થી મિત્રો, આપણે ચોથી એકમ કસોટીના અભ્યાસક્રમની વાત કરીએ છીએ. બરાબર છે. જો વિદ્યાર્થી મિત્રો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.